તો આપણે આવી ગયા પાછા આજના દિવસના નવા વ્લોગ સાથે અને રેડી થઈ જાય, નહીં ધન તૈયાર થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય બરોબર. અને આપણે આ જવાનું છે સુરનગર. કેમ તો કે આપણે જે બાઇક રહ્યું બ્લેક બતાવી દઉં તમને પહેલાં. જો આવડું આ બાઇક, તો આ બાઇકને આપણે કરાવવાની સર્વિસ, એટલા માટે જવાનું સુરનગર. અને બીજું એક કામ છે તો કે આપણું જે એટીએમ કાર્ડ હતું એ એક્સપાયર થઈ ગયું છે. એના લીધેથી આપણું ફોનપે જીપે બધું બંધ થઈ ગયું છે. તો એ આપણને પોહાતું નથી હવે. તો એના માટે સુરનગર જવાનું છે, એનું ફોર્મ ભરવાનું છે અને પછી એનું કહેવાય ને કે ફરી વખત આપણે એટીએમ મગાવવાનું છે અને આપણા બાઇકની સર્વિસ કરાવવાની છે. તો ફટાફટ અત્યારે નીકળી જાવી, કારણ કે 8:30 જેવો ટાઈમ થયો હોય. અહીંથી સુરેન્દ્રનગર કરીબ 60-70 કિલોમીટર થાય, એટલે કરીબ 1-1.5 કલાક જેવો સમય થઈ જાય છે. તો ચાલો ફટાફટ અહીં નીકળી જઈએ. પણ અહીં નીકળ્યા પહેલાં આપણે જવાનું પહેલાં સુદામડા. તો બેન એમના ઘરે એમના માટે કંઈક વસ્તુ લઈ જવાની, એ પહેલાં બતાવો. એ શેના માટે રહો? જો અમારે ભૂરીને જઈએ ધૂળેટી ના આવી પહેલાં કલર હાટું બાદના કરે. અને આપણે જે બેન માટે લઈ જવાના શું તો કે જો બોરા, વાહ ભાઈ વાહ, બોરાને કાતરા ભરી દીધા છે. અને એ કાતરા કોણ વીણવા ગયું હતું તો કે ભૂરી અત્યારમાં વીણવા જઈ હતી, કાતરા વીણવા જઈ હતી, બોરા વીણવા જઈ હતી. અને ઠેલો તૈયાર થઈ ગયો છે. તો હાલો આપણે ફટાફટ નીકળી જઈએ, કારણ કે મોડું થઈ ગયું છે. તો અમે મળશું ડાયરેક્ટ સુદામડા જઈને. તો આપણે ફાઇનલી પહોંચી ગયા હતા સુદામડા. અને ત્યાં જે હું પહેલાં સ્કૂલમાં ભણાવતો હતો એ સ્કૂલે ને આ જોઈએ ત્યાંના વિદ્યાર્થી અમારા. કેમ છો બધા? મજામાં? વ્લોગમાં કોને કોને આવવાનું? લાવો 50-50 રૂપિયા. હાલો આવી ગયા બધા. સુદામડા સ્કૂલે આપણે જે કામ હતું એ પતાવી દીધું અને હવે ફટાફટ જવા દેવી સુરેન્દ્રનગર, કારણ કે ત્યાં પછી સર્વિસમાં મોડું થાય છે. તો હાલો હવે ત્યાં જઈને જ મળું. તમને ખબર છે મેં આ ચશ્મા રૂમાલ શું લેવા બાંધ્યો હતો ત્યાં લગી? તો આના કારણથી જો આ તમને દેખાય ઓરિજિનલ આપણને મેકઅપ કરી દેવો પાવડર આ ઉડે છે. કારણ કે ભાઈ આ સાયલા છે, સાયલાના ભડિયાની તમને ન ખબર હોય, કારણ કે અહીંયા જો આ ડમરી કેટલી ઉડે તમે જોવો એકવાર. તો આ ડમરીના ત્રાસથી નથી દે. હવે રૂમાલ મોઢે બાંધી દઉં ફટાફટ અને ચશ્મા પહેરવાડ. ફાઇનલી મિત્રો આપણે સુરેન્દ્રનગર પહોંચી ગયા છીએ. અને કઈ જગ્યાએ પહોંચ્યા છીએ તો કે ગણેશના શોરૂમે. એટલે ખટારાવાળા અવાજ જો કરે. આપણે ગણેશના શોરૂમે પહોંચ્યા છીએ અને આપણા ગાડીની સર્વિસ અહીંયા જ કરાવવાની, કારણ કે બાઇક આપણે અહીંયા જ લીધું હતું, સર્વિસ પણ અહીંયા કરાવવાનું. તો ફટાફટ ચાલો પહેલાં અંદર જાવી અને જોઈએ કેટલામાં વારો છે. કરીબ 10:30 થઈ ગયા, એટલે લગભગ લેટ વારો આવશે. પણ હાલો પહેલાં જાવી ખરા અંદર શું થાય બરોબર. આયા તો બાઇક સર્વિસ કરાવવા પણ બધું ખોટમાં ગયું, કારણ કે વેઇટિંગ લિસ્ટ જ એટલું લાંબુ હોય. કરીબ 30-40 બાઇક જે એમનામ પડ્યા છે અને કારીગરો માત્ર 2 જ હતા. તો આપણો વારો આજ નથી આવે એવું પોસિબલ જ નથી. ખોટો ધક્કો થઈ ગયો. હવે એવું કીધું હોય કે કાલ વારો આવે, પણ કાલ સુધી આપણે વેઇટ કરે એવું નથી. તો ફટાફટ અત્યારે આપણે ઓલું બેંકનું એટીએમનું ફોર્મ ભરવાનું હતું, તો ઈવડું ભરતાવી અને એ કામ પતાવીને ઘરે ભાગી જાવી. બાકી બાઇકનો સર્વિસનો મેળ તો નહીં આવે, પણ એક સાયલા સર્વિસ સેન્ટર છે બાઇકનું. જો ત્યાં મેળ આવે તો રિટર્નમાં ત્યાં આપણે બાઇક સર્વિસ કરાવતા જઈએ. તો આપણે આવી ગયા 60 ફૂટે ને આ શું લેવા આવ્યા કે જો આ પાછળ બતાવીએ તમને 60 ફૂટે, કારણ કે તમને એક વસ્તુ બતાવવા આવ્યો હું. જ્યાં હોસ્ટેલ રહે ને જેક એન્ડ જેલ હોસ્ટેલ છે. જ્યારે હું સ્કૂલમાં ભણતો હતો ને 11-12 સ્કૂલમાં ભણતો હતો ને ત્યારે આ હોસ્ટેલની અંદર રહેતો હતો. જો આ 60 ફૂટ એરિયો છે, આ 60 ફૂટ એરિયો છે. આ બાજુ જાઓ એટલે શિવ હોટલના બસ સ્ટેન્ડ બાજુ જવાય, આમ 80 ફૂટે જવાય. અને ખૂણા ઉપર જ છે આપણી જેક એન્ડ જેલ હોસ્ટેલ, કે જ્યાં હું 2 વર્ષ 11 ને 12 જ્યારે ભણતો હતો ને ત્યારે અહીં રહેતો હતો. હવે અહીં જવાનું આપણો એક ભાઈબંધ આવે છે સ્વામી વિવેકાનંદ સ્કૂલથી. ગાંધી અંદર હોરો થઈને આવે તો એને પિકઅપ કરવા જવાનું છે અને ત્યાંથી આપણે પછી ઉપડી જાય બેંકે જે એટીએમનું કામ પતાવે. તો હાલો ફટાફટ એ બહાર આવે એ પહેલાં આપણે ત્યાં પહોંચી જાય. તો મિત્રો આપણો મિત્ર જે આવવાનો છે ને આપણો ભાઈબંધ, એ જો આ નાની ગલીમાં જ નીકળીને આવે છે. તો જોઈજો એ પધરામણી થઈ રહી છે ને જો આયા. વાહ ભાઈ વાહ, જોયું કોલેજિયન બાળકો. વાહ ભાઈબંધ મિત્ર આ છે બલદેવ કુમાર.
કેમ છે મજામાં તમારી આત્માને? પછી એમ નહીં, તમારી રીત છે કે તમે આવું તોડીને બહાર નીકળો એમ? પરંપરા છે એમ ને? પેપર પૂરું થઈ ગયું? હા, પૂરું કરી નાખ્યું. સાડા દે પેપર પૂરું થાય નહીં? ચાલો ગ્રેજ્યુએટ છે. આ ગ્રેજ્યુએટ છે મારા ગામનો, મારો ભાઈબંધ. તો આપણે આવી ગયા આપણા એક ભાઈબંધની રૂમે, આપણા ગામના ની. તો અંદર જોયું આપણા બધા ગામના શું કરે છે, પછી મોબાઈલ ઘોકાવે છે કે પછી વાંચે છે. ક્યાં છે અમારા? વાહ ભાઈબંધ વાહ, જોઈ લો વાંચે અમારા ગામના ભણેશ્રી. હો બાકી તલાટીમ લાગી જાવ. શું કે દેવભાઈ મજામાં? વાહ બાકી જો અમારા ગામના લાગી જવાના નોકરી. આપણે ફાઇનલી ઓલા રૂમેથી નીકળી ગયા, આપણા ભાઈબંધને ગામડાની હતી ત્યાંથી, અને હવે નીકળીને જાવી છે SBI બેંકે. એ આપણે ATM કાર્ડ રિન્યુ કરાવવાનું હતું ત્યાં. તો હાલો ફટાફટ પહેલાં ત્યાં પહોંચી જાવી. તો ફાઇનલી આપણે SBI પહોંચી ગયા છીએ, અને અંદર જઈને જોતા આવીએ અમે શું ATM કાર્ડ માટે માગે. ATM માટે સક્સેસફુલી આપણે ફોર્મ તો ભરવાયું છે, પણ એની યારે ડોક્યુમેન્ટ જોઈન્ટ કરવા માટે જે પાન કાર્ડ ને આધાર કાર્ડ હતું એની ઝેરોક્ષ કરવા જવું પડશે. તો જો પગપાળા ખચકાયા કે ઝેરોક્ષની દુકાન મળે તો ને હા ઝેરોક્ષ કરતા આવીએ. અને હારે થોબડા ફોટો માગે, ફોટા છે નહીં, તો જો આ ફોટો કઢાવવા આવ્યા છે. 5 hours later. આપણે જે કામ કરવા આવ્યા હતા એ તો પત્યું નહીં, પણ ભાઈબંધના રૂમે ખાઈ પીને જલસા કર્યા. જો આ રૂમ હતી એક સમય એવો હતો ત્યારે હું પણ આ સુરનગરની અંદર જમતા હતા ને રહેતા હતા ને મજા કરતા હતા. ગાડી લે આવી પડી આપણી, અને હવે જવાનું ઘર ભેગા. જો આપણે આ ભાઈબંધ હારે લઈ લીધો, નવો ડ્રાઈવર હાયર કર્યો છે, ગાડી આંક્યું ન પડે એટલા માટે. જાવ દેવી અમે. અને અહીંયા તો એક ભાઈબંધને મળવા જવાનો આપણો ખાસ મિત્ર છે, મેગા મોલા નોકરી કરે છે, તો એને મળતા આવીએ ને પછી બાઈક બી ઘર ભેગું. હાલો ડ્રાઈવર જવા દો. આપણે આવી ગયા હતા મેગા મોલની અંદર. જો મોલનો વ્યૂ જો એકવાર તમે. શ્રીનગરમાં ભલે તમને જેમ તેમ લાગતું હોય, બાકી મેગા મોલ જેવા મોલ છે અમારે. અને આપણો એક ભાઈબંધ આવી રહે છે મેગા મોલની અંદર આવ્યા હતા, અને આપણા ખાસ ભાઈબંધ મળી ગયો છે. અને વ્લોગમાં આવે ને થોડીક શરમ થાય, ટોપી જ મોઢું હંતાડે છે. અને હું તો ના પાડું છું કે રેવા દે, કઈ આપણે ટાઢું ખાવું નથી ને પીવું નથી, પણ તોય તાણ કરે. હવે મારે ક્યાં જવું, પછી ના કેમ પાડું, કેટલી તાણ કરે ને. પછી વી વાળે આવડે ફેંટા ભાઈ એ તો મોઢું હંતાડે. આવો ભાઈ ભાઈબંધ, મારે લંગોટીઓ યાર હે. કેટલો ખાસ ભાઈબંધ હતો, કેટલો ખાસ ભાઈબંધ મને ઓળખતો નથી ને, એટલો જ મારો ખાસ ભાઈબંધ. એક બેન્ચમાં બે હતા ભાઈબંધની મફતની આપણે સોડા પી લીધી છે. અને જો મેગા મોલની જાય અને હવે આપણે ઘર ભેગા થઈ જઈએ. એ ભાઈબંધ એ ચાલો એ વહી જાય હવે, અને આપણે ઉપડી જાય ઘર બાજુ. હાલો કિરણભાઈ ગાડી હકાવો આપણે તારે. ચાલો હવે સમય થઈ ગયો કે આપણે સુરનગરને ટાટા બાય બાય કરી દેવી અને ઘર ભેગીના થઈ જવી. કારણ કે ઘણું સુરનગરમાં રખડી લીધું. હાલના લગભગ 5 વાગી ગયા. ના આ તો મેગા મોલ. અને સુરનગર વાળા કોઈ વિડીયો જોતા હોય ભાઈ કોમેન્ટ કરજો કે સુરનગર વાળા છીએ. અને આપણું બાઇક ક્યાં છે? હા એટલા બધા બાઇક મળી ગયું. તો હાલો હવે ઘર ભેગા થઈ જાય ફટાફટ.